ગાઈસ ફાઇનલી શેભર આરતીના ટાઈમ શેભર ગાઈસ પહોંચી ગયા છીએ. આરતીના ટાઈમે શેભર પહોંચી આજ તો ખુશીનો દાડો છે, કારણ કે પહેલી જિંદગીમાં પહેલી વખત શેભરમાં આરતીની લાભ મળવાનો છે ગાઈસ. અને આજ તો ગુરુ મહારાજના મંદિરે પણ જવાનું છે ધર. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો અને આરતી ચાલુ છે તે આરતી બતાવીએ ગાઈસ. બરાબર, તો વ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ અમને તો આરતીનો લાભ સરસ મજાનો મળી ગયો છે અને આરતી સરસ મજાની ભોગા બાપાની આપણને આરતીનો લાભ મળી ગયો છે. હવે ગુરુ મહારાજના મંદિરે જવાનું છે, તો તમે સપોર્ટ કરજો. અને જો સરસ મજાનું શેભરનું મંદિર છે. આ વડ છે 800 વર્ષ જૂનો છે, મંદિરે 800 વર્ષ જૂનું છે ગાઈસ. તો તમે પેલા આ લોકેશન જોવો, સરસ મજાનું છે. આમગ વિસ્તાર પણ સારો છે, આપણે બતાડશો. આમગ વિસ્તાર સારો છે ગાઈસ. આ બાજુ શંકર ભગવાનનું મંદિર છે અને પેલું ટોચમાં આપણે જવાનું છે ગાઈસ. પેલી ટોચમાં ગુરુ મહારાજની તો આપણે જવાનું છે. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આજ તો એટલી ખુશી છે કે જિંદગીમાં પહેલી વખત મહારાજની આરતીનો લાભ મળ્યો છે અને વર્તો હતો એ પૂરો કર્યો છે મહારાજની. બરાબર ગાઈસ, તો તમે પણ એક સમય આવજો ભોગા મહારાજની આરતીનો લાભ લેવા, કારણ કે મહારાજ પૂરું કરે વિશ્વાસ હોવો જોઈએ ગાઈસ. તો આપણને તો ભોગા મહારાજનો વિશ્વાસ છે, ભોગા મહારાજ કરશે એ થશે. બરાબર, તો હવે ઉપર મળીએ તમને. બરાબર ગાઈસ, ગુરુ મહારાજના મંદિરે જતા હતા, પણ પહેલાં આ જો સરસ મજાનું વાટકું છે. આ વાટકામાં પહેલાં ચા પી લઈએ, મને પછી ગુરુ મહારાજના મંદિરે જઈએ ગાઈસ. તો સરસ મજાની રેડા જેવી આપણા કુવીવાળા મહારાજના મંદિરે બને છે એવી જ ચા વખત બને છે. તમને ચા બતાવજો ગાઈસ. સરસ મજાની મસ્ત તંદુરી ચા છે, આમ પીએ તો મૂડ ફ્રેશ થઈ જાય ગાઈસ. અમારા ઘટુભાઈ માટે પણ વાટકી ભરી લઈએ સરસ મજાની. તો આ વાટકી અમારા ઘટુભાઈ માટે ભરી દઈએ. દાદી કાકોને આવ્યા છે, દાદી કાકાની ઘટુ બધી બતાવી. તો કેમેરામેન અમારા ઘટુભાઈ છે, સરસ મજાનું એવું શૂટિંગ કરી રહ્યા છીએ અને ચા અમે પી રહ્યા છીએ. બરાબર, તો દાદી કાકાને એટલી ઘર બતાવતા છીએ. અમે ચા પી લઈએ એટલી ઘર પછી જઈએ ગુરુ મહારાજના મંદિર. તો જય ગોગા મહારાજ બુઆજી. જય ગોગા મહારાજ. તો સવારે કેટલા વાગે નીકળ્યા હતા? હવે સવારે 4 વાગે પછી. તો ગાઈસ અમે 3 વાગે નીકળ્યા હતા અને એ 4 વાગે નીકળ્યા હતા. અમે નેજો લઈને આનો એ હેડ થાય. અક્ષય જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. હું પણ તમારે પહેલા હું પહોંચ્યો તો પહેલાં અમે હેડ્યા હતા, પણ કલાક અમારા લેટ હેડ્યા હતા, તો હારે પહેલાં પહોંચ્યા હતા. ગાઈસ બ્લોગમાં જોડાયેલા. ગાઈસ હવે ગટુભાઈ અને અમાર ભણો ઉપર જવા નીકળી ગયા. ગુરુ મહારાજના મંદિરે અધર નીકળવાનું છે 5 કિલોમીટર વાળાથી અને અમે દોડ્યા હતા આરતીનો લાભ લેવા. આરતીનો લાભ લેવા માટે દોડ્યા હતા. સાચી વાત. મોય દોડ્યા એટલે 5 કિલોમીટર આગળ દોડ્યા. તો ગાઈસ આટલા જવાનું છે આજ તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. એ બાવળકા કોટા જબર પહેતા. जंगल में पाया जाने वाला હા घोड़ा बावन. તો ગાઈસ થાક જબરજસ્ત લાગે એવો છે, કારણ કે હેડતા આયા તેના કારણે. ગાઈસ હું તો થાકી જ ગયો છું, લોટ થઈ ગયો છો ગાઈસ. રનર થાકે કદી. તો ગાઈસ અમાર મને આર્મી માં નોકરી લેવાની છે, ટ્રેનિંગ માં જઈને આવ્યો પણ ઊંચાઈમાં લોચો પડ્યો. પણ ગોગા મહારાજની દયાથી આ વખત આવી જવાના છે ફાઇનલ. તો ગાઈસ જો સરસ મજાનું લોકેશન છે, ઝાડી જબરજસ્ત છે. ગાઈસ જો ભોખરો સરદાર ગરમી આવી છે, પરસેવો આપવો જ જો. તો ગાઈસ તમારી મજૂરી કહેવાય, બાકી મજૂરી કહેવાય નહીં. શું કેવું? આ તો મારો ગટુભાઈ બંધ છે ને, મારો કેમેરામેન સરસ મજાનો ખુશ છે. ગાઈસ અમાર ગટુભાઈ 2 શબ્દો બોલશી, તમે જો 2 શબ્દો સરસ મજાના. શું કેવું તમારે? તો ગાઈસ જો
તમે યાર જોવા જોવા અમે કરો વ્લોગ બનાવીએ છીએ તો અમારો વ્લોગ છે ને માતાજીના મંદિરના પણ સંસ્કારી વ્લોગ આવશે. કોઈ જો ગાઈસ બીજાને જેમ વ્લોગ નહીં આવે તો અમારા વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો જય ગોગા મહારાજ, જય શ્રી કૃષ્ણ. બે શબ્દો બોલો કો મારો આરા ભાઈ બોલો મારા કેમેરામેન ગટુ ભુવોજી છે ને થાકી જાય ગાઈસ હું જો આપો બેહન લેજે એટલે છે કેમેરામેન મોન ફેવરો ગાઈસ થાક બહુ લાગે. એટલી ખુશી તો ગાઈસ હું ફાઇનલી થાકી ગયો છું. તો પેલો અમારો એક બંદર બે આવ્યો ને. હા એ કેમેરામેન ફોકસ કરો. ઝૂમિંગ ઝૂમિંગ ઝૂમિંગ. इतनी शक्ति हमें देना दाता. સરસ મજાનો નજારો આવી ગયો છે ગાઈસ. જો આ ગુરુ મહારાજનું મંદિર આવી ગયું છે. હમું દેખાય જો નજારો જબરજસ્ત છે ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો. ગાઈસ જો અમે જો આ જો મોમાં ફઈના અમારા કેમેરામેન મોવા ભાઈના. તો જો ગાઈસ સરસ મજાનો નજારો છે. તો જંગલ ને જંગલ બધું દેખાય, બીજું કોઈ દેખાતું નહીં. આ રોડ રસ્તા પેલી શેભરની નગરી છે ગાઈસ. સિકોતર માતાનું મંદિર છે ગાઈસ જો એ ચોકણ સિકોતર માતાનું મંદિર છે. નદી ના નદી જો ગાઈસ કેવો નજારો છે. આ ગુરુ મહારાજનું મંદિર છે. इतनी खुशी ને અમારા ઘટુ ભુવાન બેવાન હું કેવું છે શેક નહીં ઘટુ શેક નહીં ઘટુ પીવો તો પછી શેક 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 સાચી વાત છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. જો પહેલી વખત ગુરુ મહારાજના મંદિરે આવ્યા છીએ તો મોજ માણતા રહો ગાઈસ. જો લોકેશન સરસ મજાનું છે ગાઈસ. જબરજસ્ત લોકેશન છે ગાઈસ. પાણીની પણ સગવડ છે. કોઈ દિવસ ગભરાવું નહીં આપવું તો. અને જો મંદિર ત્યો મંદિર પેલું રહ્યું અધર. મંદિર રિયલ બયા આ રિયલ પાણીની પણ સગવડ છે ગાઈસ. તો હવે મંદિર આવી ગયું છે આપણે. ફોન કરીએ. વિડીયો કોલ કરવાનો છે. 2% ચાર્જિંગ છે. પાણી સરસ મજાનું આવે છે ગાઈસ. અમારા ભુવોજી પાણી પી લી છે એટલી કર તમને દર્શન કરાવી દઈએ. જય મારી જય દાદા. જો ગાઈસ તમને દર્શન કરી દીધો છે. ગુરુ મહારાજનું મંદિર છે. તો ગાઈસ આટલા ઘર પર ટાઈલ્સ સરસ મજાનો નજારો છે. જો તમને આગળ બતાવું. જો ગાઈસ તો ગાઈસ આ જુઓ ગુરુ મહારાજની ગાદી છે ગાઈસ. સારી તો તો અમે ઇન્સ્ટાગ્રામમાં મારો વિડીયો જોયો તો એના કારણે આજ તો ચડી જ જાય કે એવું માહોલ છે જોવા માટે. તો જય બોલાવી દઉં. તો બોલો ગુરુ મહારાજની. જય. તો ગાઈસ ગુરુ મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરે. તો ગાઈસ હજી મંદિર જો હશે બીજું ઈ જવાય જય શ્રી રામ. જય ગોગા મહારાજ. હાલ ચાલુ કર પાછળથી. શેભરની નગરી છે ગાઈસ. સારી જરા જય શ્રી રામ બોલલે તોણી. જય શ્રી રામ. જય શ્રી રામ. હાય હાય અધર જવાનું બાકી છે ગાઈસ. હજી ગણ તો જય શ્રી રામ. જય શ્રી રામ. ના હાલ તો ઉતારો. તો ગાઈસ જો ગુરુ મહારાજનો બોખરો આવી ગયો છે. આપણે ચારની આતુરતાથી વાત જોઈ રહ્યા હતા તમે ગાઈસ. તો જિંદગીમાં પહેલી વખત આવ્યા છીએ મંદિરે. આવ્યા
ગુરુ મહારાજના આયેલો છો guys, આપણે આયેલો. આ અક્ષય ભણો આવેલો છે ધર આરતીનો દર્શન પહેલી વેલા હો. અને આપણા ગુરુ મહારાજના પોખરત કદી આવેલા નહીં પણ આજે બાપાની દયા થઈ જઈ તો આવી ગયા છીએ ગાઈસ. તો પેલો સૂર્ય ઉગત જોવા ગાઈસ હજી ગંજો અને નજારો તો એક નંબર ગાઈસ જો. તો ગાઈસ જો સરસ મજાનો માહોલ છે. મારા ગટુ ભુવા શેક નહીં તમને બતાવી દઉં. ગટુ ભુવા ગુરુ મહારાજનું મંદિર શેક નહીં છે ને. તો ગાઈસ જે આતુરતાથી વાત જોઈ રહ્યા હતા એટલે ગુરુ મહારાજનું મંદિરનો પોખરો આવી ગયો છે. તો જો ગુરુ મહારાજનો તમને દર્શન કરાવી દઉં. જય બાપા તમે. તો તો ગાઈસ જો તો ગાઈસ આટલો મારો વ્લોગ સમાપ્ત થાય છે. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બોલો છે ભર ગોગા મહારાજની જય. એકવાર દર્શન કરાવી દો ગુરુ મહારાજનો. તો ગાઈસ તમને દર્શન કરાવી દઉં ગુરુ મહારાજનો. આમાં લોકેશન સરસ મજાનું છે. તો હવે ગાઈસ બીજા વ્લોગમાં મળીએ. તો બાય બાય.